નમસ્કાર, મારું નામ સુથાર ગાવા છે। આજનો મારો વિષય છે આધુનિક યુગે મહાદૂષણ પ્રદૂષણ વક્તૃત્વ। આપણે બધા જાણીએ છીએ કે આધુનિક યુગે માનવજાતને ઘણી સુવિધાઓ આપી છે, પણ સાથે સાથે ઘણી સમસ્યાઓ પણ આપી છે। તેમાં સૌથી મોટું દૂષણ એટલે કે પ્રદૂષણ। આજનો માનવ જે વિકાસ માટે આગળ વધી રહ્યો છે, તે વિકાસ માનવના સુખની જગ્યાએ દુઃખની જગ્યાએ જઈ રહ્યો છે, કારણ કે તે વિકાસ માનવ અને કુદરત વચ્ચેના સંતુલનને બગાડી રહ્યો છે। પ્રદૂષણની મુખ્ય 4 અવસ્થાઓ છે: જમીન, પાણી, હવા અને અવાજ। આ 4 અવસ્થાઓ માનવીના જીવનમાં ખૂબ જરૂરિયાત છે। જો આ 4 અવસ્થાઓ દૂષિત થાય તો માનવીનું જીવન ઘાતક બની જાય છે। તો પહેલું પ્રદૂષણ છે જમીન પ્રદૂષણ। જમીન એ માનવનો પોષક સ્ત્રોત છે। જમીનમાં પાક ઉત્પન્ન થાય છે, વૃક્ષો ઉગાડાય છે અને આ જ રીતે આખી જીવન શૃંખલા ચાલુ રહે છે। પરંતુ માનવ પોતાનો લાભ મેળવવા તેની અંદર રાસાયણિક ખાતર, જીવાણુનાશકો, ઔદ્યોગિક પ્લાસ્ટિકનો કચરો વગેરે નાખીને જમીનનું બંધારણ બગાડે છે। કચરો ફેંકવાનું તો યાદ જ છે આપણને, બસ યોગ્ય જગ્યા ભૂલી ગયા છીએ। જાણ ન રહે પંખી ક્યાં વસે, ધૂંધથી આખું આકાશ ધૂંધળું લાગે। તો બીજું પ્રદૂષણ છે પાણી પ્રદૂષણ। આપણે જાણીએ છીએ કે પાણી એ માનવ માટે મહત્વનો પોષક તત્વ છે, પરંતુ આજે સરોવર, નદીઓ, દરિયાઓને ગટરનું પાણી, પ્લાસ્ટિકનો કચરો વગેરે રાસાયણિક તત્વથી દૂષિત થઈ રહ્યા છે। જળનું દૂષિત થવું એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ પર પ્રભાવ કરે છે। ત્રીજું પ્રદૂષણ છે હવા પ્રદૂષણ। हवा में जहर घुला है इतना कि सांसें लेना भी मुश्किल हो चला। આજના ઔદ્યોગિક વાહક અને વાહન વ્યવહારના કારણે વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે। કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે। धुएं से भर गया गगन न दिखे अब नीला अंबर, काट डाले वृक्ष सबने कहाँ मिलेगा छांव और छतर। હવે ચોથું પ્રદૂષણ છે અવાજ પ્રદૂષણ। આજની જનસંખ્યા, વાહનોના હોર્ન, ઔદ્યોગિક અવાજ, ઢોલ જેવા બિનજરૂરી અવાજની ભરમાર આપણને અવાજ પ્રદૂષણ તરફ ઘેરી રહી છે। તેનો મુખ્ય અસર માનવના મન પર જ થાય છે। તણાવ, ચીડિયાપણું, ઉદાસીનતા, ઊંઘ ન આવવી વગેરે તેની જ અસરો છે। હવામાનનું પરિવર્તન। આજનું સૌથી વધુ પરિણામ ક્લાઇમેટ ચેન્જ। વૃક્ષોનો ઘટાડો થવો, ગ્રીનહાઉસમાં વધારો, સમુદ્ર સપાટી ઊંચી થવી, દુષ્કાળ અને પૂર જેવી ઘટનાઓ સતત વધી રહી છે। વરસાદનું ધોરણ બદલાઈ ગયું છે। ગરમીના તાપમાનમાં વધારો અને ઠંડીની માત્રા ઘટી રહી છે। આ બધું એ દર્શાવે છે કે માનવનું કુદરત સાથેનું તાલમેલ તૂટી ગયું છે। તો પછી મૂળ સમસ્યા એ શું છે? જો ઊંડાણપૂર્વક વિચારવા જઈએ તો આ બધાનું એક જ કારણ છે: માનવીની અધૂરી સમજ અને તૂટેલા સંબંધો। પર્યાવરણમાં પોલ્યુશન નહીં, પણ પોલ્યુશનના સોલ્યુશન માટે કાર્ય કરવું પડશે। જ્યારે પાણી વહેંચવાનું શરૂ થયું ત્યારે આપણે મજાક સમજતા હતા। આજે હવા પણ વહેંચવાની શરૂ થઈ છે સાહેબ। માટે વૃક્ષો વાવો, જીવન બચાવો। થેન્ક યુ।